એટલે એણે કીધું ને બધા ફગવા, એટલે તમે માનશો નહીં રીખું. ઓલી ધાણી હતી ને પોડેલી બાએ બધામાં બાપુ ભરી દીધી. બાએ બૂમ પાડી, બટુ લાવ ઠાકોરજીને ખેલ દેવા ગઈ. મને કે આ શું કર્યું? મેં તમ કે એ કે ધાણીને જ ફગવા કહેવાય એવું ન હોય બટુ. હવે એમનું શરીર અત્યારે મારું છે ને એનાથી ડબલ, પણ નીચે બેસે કોઈ દી મને યાદ નહીં બા પાટલા કે ઓલા સ્ટૂલ પર બેઠા હોય. મને કે ઊભો રહે. મેં કીધું મને કયો તમે, આપણને દયા આવે આટલી ઉંમર અને મારાથી ડબલ. મને કે આ 7 કટોરી છે બટા, એમાં 7 ડબ્બા આટલા આટલા છે, એમાંથી ને બધી વસ્તુ એક એક ભરી આવો. હવે આ પાછી ન નાખતી. આ સામગ્રી પ્રભુ માટે તૈયાર થઈ ગઈ, એટલે સામગ્રી રાહ જુએ કે પ્રભુનું સન્મુખ ક્યારે કરે, અને પ્રભુ રાહ જુએ કે ભરાઈ ગઈ તો મારી પાસે ક્યારે આવે. તો આજે ઠાકોરજીએ બધું સખાને વધુ માકડાને બોલાવ્યા હશે, પધરાવો અહીંયા. મને કે હાલે આ ચાવી, નાની ચાંદીની થાળી છે ને એમાંય કટોરી છે. મેં જો ના ચાવી, અરે મારો અડવણ નથી, પાછું નાવું પડશે. વડચકું એવું તો, પણ એ વડચકામાં પ્રેમ હતો, વિશ્વાસ કેટલો કે ચાવી. મેં કીધું બા મને કે લઈ આવ. જે અંદર પ્રેમ હતો તો પાછી થાળીને નાની કટોરી લઈને પાછા 7 લઈ ગઈ. એ કે હાલ ખેલાવું છું, પાછો અડવા ન દો ઠાકોરજીને આપણને. અને બાને ત્યાં કરીએ ને એટલે ચણિયા ચોળીને ચુંદડી પહેરવી પડે. ત્યારે ફ્રોક હતા ને સ્કર્ટ હતા, એ બધું ના. એ કે આ ઇંગ્લિશ કાઢો. એ 7 કટોરીવાળી થાળી અને બા જે કીર્તન ગાય, એટલી ઉંમરે જે ભાવ આવે. તો ભગવદીઓનો ભાવ જુઓ તમે. અત્યારે આપણે બધા તો કશું જ નથી કરી શકતા. એમાં હવે આપણા મારા જેવા તો ઓલા કહેવાય ને લૂલા ને લંગડા ને બાડા ને બોબડા છે, પણ હવે જેવો છે એવો એનો છે. તો આ 40 દિવસ આપણે ભલે 70 ના હોઈએ કે 100 ના હોઈએ, આ 40 દિવસ પ્રભુને સખા. એ પાછળ પડે તો આપણે એને છોડવાનું નહીં. બસ આ વસંત પંચમી ઘણું બધું. પણ કાલે પછી કેવું થયું હતું, ઓલું વલ્લભ ડમલા સાખી ને બધામાં મોડું થઈ ગયું. 2 કલાક કર્યો તો એ મને તો ઓછું પડ્યું. પછી બધાય સંસારમાં રહીને છે અમને ભજે છે. બધા પાસે કાંઈ 1.5-2 કલાકનો ટાઈમ ન હોય. હવે એક નાની વાત, એક રાજા હતો, એના રાજમાં રામરાજ. હવે એના ઘરે ભગવાને કુંવર આપ્યા, એટલે રાણી સાહેબાએ કહ્યું એ કે કુંવર 40 દિવસના થાય ને, આખા ગામને તમે કાંઈક ને કાંઈક ભેટ આપો. આ ઠાકોરજી આપણા પર અનહદ કૃપા કરે. એટલે રાજાએ વિચાર કર્યો, હું રથ લઈને નીકળું, જે સામું મળે ને એ ખુશ ના થાય ને ત્યાં સુધી હું એને દીધે રાખું. રસ્તામાં બધા હાથ આમ કરીને કોઈને 100 ના મળી દે એટલે બધા રાજી થઈ જાય, કોઈને 2 દે. એમ કરતાં ગામની બહાર પાદરમાં આવ્યા. તો એક ભિખારી જેવો માણસ હતો. રાજાએ જોયું કે આને કેટલી જરૂર છે એ કેવી રીતે ખબર પડે. મારે એને ભીખ મારા રાજમાં નથી માગવા દેવો. આજે મેં પહેલી વાર જોયું, મારા રાજમાં કોઈ આજે નહીં કાલે નહીં ક્યારેય ભીખ ન માંગે.
એણે એક તાંબાનો સિક્કો આપ્યો. એટલે ઓલો રાજી થઈને આમ ઉછાળ્યો ને એટલે મોરીમાં પડી ગયો, ગટરમાં. ત્યારની ગટરો અત્યારે જેવી નહીં કે આગળ વયું જાય, એટલે ગોતવા માંડ્યો. એટલે રાજાએ કીધું, એ હાથ બગાડમાં લે આ બીજો. તો બીજો એને ચાંદીનો સિક્કો આપ્યો. હવે ચાંદીનો ખિસ્સા મૂકીને પાછો ઓલો ગોતવા માંડ્યો. રાજા કહે, એ તને તાંબાનો વયો ગયો તો ચાંદીનો આપ્યો, લે આ સોનાનો રાખ, તું ખુશ થા. બોલાય મૂકી દીધા ને પાછો ગોતવા માંડ્યો. રાજા કે તું એક કામ કર, મારા રાજમાં દ્વારપાલ બની જાય, તારું ખાવા પીવાનું રહેવાનું બધું. એ કે કાલથી પાછો ઓલો સિક્કો ગોતવા માંડ્યા. રાજા કે સાંભળ, તું દરબારમાં બેસી જા, બધા દરબારીઓ હારે, તારે કાંઈ નહીં કરવાનું, પણ તને પગાર દરબારીઓ જેટલો મળે. બોલો કે હા. પાછો ઓલો સિક્કો ગોતવા માંડ્યો. રાજાએ કેટલું સમજાવ્યું તો હાથ એને ગટરવાળા કર્યા છે. ખિસ્સામાં ચાંદીનો સિક્કો, સોનાનો, તોય હાથ તો એણે ગંદા ગટરવાળા. મોરલ ઓફ ધ સ્ટોરી આપણા બધાની એ જ દશા છે. ગમે એટલું ભગવાન ઠાકોરજી આપે, પણ ઓલા સિક્કા માટે હાથ ગંદા કર્યા વિના ન રહીએ. સમજ અને વાલે સમજ ગયે. અને બધું જ સમજીએ છે. આ બધું ભેગું કરેલું ક્યાંય ઉપર લઈ જવાનું નથી, બધું અહીંયા રહેવાનું છે. પણ કાલે જ આપણે દસમ સ્કંદમાં વાંચ્યું કે અત્યારે કળયુગનો એવો પ્રભાવ છે કે મા બાપ કોઈને ખંચાતા નથી. પૈસાની વાત નીકળી, આપણે બધાય લાગણીવાળા છીએ, આપણે બધાય જૂના માણસો પ્રેમાળ છે. અહીંયા મારે લૌકિક વાત કરીને બધાનો સમય બગાડવો નથી, પણ છતાંય મારે હિન્ટ આપવી છે. થોડા વખત પહેલાં એક બા દાદા આવ્યા હતા. વાત લૌકિક છે પણ સમજીને જીવવા જેવી છે કે પાછલી જિંદગીમાં તમારે ઓશિયાળા ના થવું હોય. તમને પ્રભુએ તમને કીધું છે કે હું છું ને. બિચારા 2 જણા. એટલે મેં કીધું કેમ ક્યાંય જવું છે, ઠાકોરજી પધરાવાના તો પધરાવી જાજો. મને કે ના અમે ક્યાંય નથી જતા ઈલાબેન. મેં કીધું કેમ? તો કે હવે કોક ભેગું જોઈએ. તો મેં કીધું કોઈ વૈષ્ણવ જાતું હોય, તમારે વ્રજમાં જવું છે? મને કે વ્રજમાં જવું છે પણ ઘરે પૂછવું પડે. એટલે મેં કીધું કોને? મને કે દીકરા વહુને. મેં કીધું કેમ? અને બેયની આંખમાં પાણી ધારા. મેં કીધું સારું, મારે લૌકિક વાત કરવી નથી, પણ જ્યાં કોકને હૂંફ આપીએ ને એ જો પૈસા મૂકવા માટે બેંક છે. હવે એને બિચારાને એકનો એક દીકરો, દીકરાને ઘરે 2 દીકરીઓ. હવે આમની ગામડામાં જમીન, એટલે એણે કીધું બાપુજી મારે ફેક્ટરી નાખવી છે ને તો તમે જમીન વેચો. એ કે અમે જાય પણ તારી જ છે ને બાપા. એ કેવું મીઠું મીઠું ને 2 જણા ઈલાબેન
ગામડાની જમીન વેચીને એને ખેડૂત થવું હતું, એટલે એમાંથી એણે એના નામે જમીન થોડી લઈ લીધી, થોડી એની વહુના નામે લઈ લીધી. હવે એ કે મને મારા શાળાએ સમજાવ્યું કે હિંમતલાલ તમે આ ખોટું કરો છો. ના હો, મારો દીકરો તો રામ જેવો છે, તમે એ ખોટી વાત કરો. માં ઘરમાં આગ હળગાવવાની જ નહીં. મારા હાળાને મેં કહી દીધું. હવે અત્યાર સુધી તો તમે જુઓ, અમે ગામડે રહેતા ને વર્ષે 2 વાર 3 વાર આવીએ, એટલું સરસ રાખે. હવે જમીન ગઈ અને અમારા બેયનું પેન્શન, એટલે કે હવે ત્યાં નથી રહેવું, અહીંયા રહ્યું. હાજા થાવ માંદા થાવ, અમે તો આમ 2 જણા રૂમમાં વાતું કરીએ કે આવા દીકરા બહુ કોઈના ન હોય. એટલે એ કહે કે અમારે પેલું પેન્શન લેવા જાઉં ને, એટલે બેન ઓથોરિટી આપી દીધી. હિલાબેન અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અમારે ક્યાંય જવું હોય ને 25,000 જોતા હોય ને તો અઠવાડિયું રગવું પડે. એ દીકરોને પાછી એની બહુ બે નક્કી કરે ને ત્યારે મળે. એટલે અમે તમારી પાસે એટલા એવા છીએ કે અમારું ગ્રુપ જાય છે વ્રજમાં. હવે એમાં એવું છે કે ટિકિટ આપણે કરો, તો અમારા ગ્રુપવાળાએ કીધું કે અમે પણ પૈસા વિના તો ન જવાય ને, ત્યાંય જોઈએ ને. આખો અધિક મહિનો ત્યાં રહેવાનો. અને જે એમણે આપવીતી કહીને મેં કીધું તમારે જાઓ, મારી પાસે લઈ જાઓ, તમે તો શીખવાડો જ કે કોઈના પૈસે વ્રજમાં ન જવાય, કોઈનું ઠાકોરજીને ન ધરાય, કોઈનું ન લેવાય. મેં તો કહો તમે કોઈ હું કરવા. મને કે પહેલાં અમે એટલે આવ્યા હતા કે તમે કાંઈ કહો, પણ માનો કે ઊંધું પડે તો અમારે તો જીવું ભારે થઈ પડે. હવે ઈલાબેન અમારે છે ને ગામડે વયું જવું છે, પણ જવા નથી દેતો. ઓલું પેન્શનની ઓથોરિટી બંધ થઈ જાય, કારણ કે અમારા બેયનું થઈને 1,02,000 આવે છે. હોશિયાર લાગણીથી એટલો આમ આપણને ભીના કરે, નહીં કાંઈ થાય તો અમે આવીએ ત્યાં સુધી આમ થઈ જાય. અહીંયા અમારી હાજરીમાં મેં કીધું હવે તમે કાંઈ કહેતા નહીં, પણ એ કે તમે આના દ્વારા બસ એટલું કહેજો કે જીવો ત્યાં સુધી તમારા હાથમાં રાખજો મારા વાલા. મેં કીધું આ તો જો તમે 10 મિનિટ મને કે ના આજ તો સાંભળવું જ, અને અહીંયા મેં તમારા બધાને 10 મિનિટ એટલે બગાડી મારા વાલા કે સનાતન સત્ય સ્વીકારીને ચાલશો તો હાથ તમારે તમારા છોકરાઓ પાસે લાંબો કરવો પડશે નહીં. એમણે ઘણું બધું કીધું હતું, મેં સાંભળ્યું હતું, કારણ કે એમને હૂંફની જરૂર હતી. ઘણીવાર પૈસા કરતાં હૂંફ. બાકી હું ના જ પાડું છું. ફોન હોય કે ઘરે આવે મારે નથી સાંભળવો, પણ કોકવાર આવા વડીલોના લીધે મારે 10-15 મિનિટ પછી મસ્ત ચા બનાવી અને બપોરના થેપલા પડ્યા હતા ઠાકોરજીને સેનભોગના ધરાવેલા ને ગોળ કેરીને ઘી, ચારેય હારે નાસ્તો કર્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, ડન ઇઝ ડન. પ્રભુ પર વિશ્વાસ રાખો. કોઈ દીકરાઓના રૂપમાં આવીને માગતા હોય તો લઈ જાય, કોઈ દુશ્મનના રૂપમાં લઈ જાય. આ પૂર્વજન્મમાં આપણે લીધું હોય ને મારવાલા તો દેવું પડે. હસીને દેજો, આનંદમાં રહેજો, પ્રભુને ઉદાસી ગમતી નથી. બોલો વલ્લભાધીશ કી. ભાગવત ભગવાન કી જય. 10મ સ્કંદ. પૂજ્યજીજીના ચરણોમાં દંડવત પ્રણામ. પરીક્ષિતના પ્રશ્નોનું અનુસંધાન કરીએ છીએ. હવે તે કહે છે, ગુરુજી
મારામાં આવી શક્તિ આવી ક્યાંથી? તે શક્તિ મને મારા દાદાજીની કૃપાથી મળે છે, કારણ કે હું વૈષ્ણવ કુટુંબમાં જન્મ છું. પરીક્ષિત કહે છે વૈષ્ણવ કુટુંબ મળવું, વૈષ્ણવ દેહ મળવો એ કરોડો જન્મના પુણ્યનું પરિણામ નથી, એ વલ્લભની કૃપાનું પરિણામ છે. ઘણા ઘરમાં ઠાકોરજીને સખડી ધરાવતા હોય, એ બેન એકલા જ હોય, બધાને બ્રહ્મ સંબંધ હોય. હું એવા વૈષ્ણવને ઓળખું છું. હું કહું તમે સવારે હોવ બધું, એ કે એ લોકો ઉઠે ને પેલા હું મારું ઠાકોરજીનું કરી લઉં, સખડીને દાળ ને ટોકરી ને પૂરી કે રોટલી, ભાખરી કે પરોઠા કે રોટલો અને કાંઈ પણ બીજું. મેં કીધું કેમ? તો કે મારી વહુ દર રવિવારે ચાલતી મહાકાળી જાય છે, મારો દીકરો કાંઈક હરિઓમમાં કે એમાં માને છે, અને એના છોકરાઓ તો વળી મારે કાંઈ નથી કહેવું. મારા રૂમમાં મારા એ બધા ઉઠે, કારણ કે પાછા પાડતા ન હોય, એ બધા ઉઠે પહેલાં માથા બોલ ના આવી, કારણ કે અત્યારના તો બધાને સૂર્ય ઉગ્યા પછી જ ઉઠવું ગમે છે. ઈલાબેન આપણા વખતમાં મેં કીધું હું તો નોકરી કરતી ને 4:30-5 ઉઠતી ને, આજની તારીખમાં આ પગનું થયું ને થોડું મોડું ઉઠાય ને તો સુસ્તી થઈ જાય, કારણ કે 50 વર્ષથી તમે 4:30 ઉઠતા હો ને પછી 7 વાગે મને તો એમ થાય કે હા અડધો દિવસ વયો ગયો. અને એ 4:30-5 ઉઠીને જે નાહી લઈએ 5:30-5:45 તો, અને જે સ્ફૂર્તિ આવે શરીરમાં, ભલે ઉંમર થઈ એટલે પહેલાં જેટલી સ્પીડ ન હોય, પણ એ બુહારી ને મંદિર વસ્ત્ર ને એ ત્યાં બધું એ જે આનંદ આવે ને, એ તમે 8 વાગે ઉઠો તો કે એ બધા 8 વાગ્યા પછીવાળા ત્યાં મારા ઠાકોરજીને એ કે રાજભોગ આવ્યો હોય અને સેનભોગનું, અને નાનો ગેસ રાખ્યો છે, સેનભોગનું દૂધ સેજ, શિયાળો હોય તો હુંફાળું કરું, ઉનાળો હોય તો ના કરો, કારણ કે મેં મારી જાતને સંકોરી લીધી. એટલે અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, પણ આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણને કોઈ ના નથી પાડવાનો. એ કે જ્યાં સુધી થાય ત્યાં સુધી. પછી કે મારા જેઠાણીએ કીધું કે છેલ્લે મેં દૂધ મિશ્રીની આજ્ઞા લીધી હતી, જાય ત્યારે હાથ પકડીને લઈ જાય, એટલે ઘરમાંથી તો હું મારા એ કે મેં પૂછ્યું કે ભાઈ પછી, એ કે પછી કાંઈ નહીં હો, અમે આ બધામાં માનતા જ નથી. મેં કીધું એમનો અધિકાર ન હોય તો ન માને.